નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલમાં, જ્યાં આપણે જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન આપતી ખાસ વાતો શેર કરીએ છીએ। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સકારાત્મક વલણ કેવી રીતે વિકસાવવું? આ એવું વલણ જે તમારા દરેક દિવસને ઉર્જાવાન, ખુશમિજાજ અને ફળદાયી બનાવે। જો તમારો જવાબ હા છે, તો આ વિડિયો તમારા માટે છે। આજે આપણે વાત કરીશું કે સકારાત્મક વલણ કેવી રીતે વિકસાવવું, શા માટે તે મહત્વનું છે અને કઈ કઈ રીતો જીવનમાં આ પરિબળ લાવી શકે છે। આ ટોપિકમાં ઊંડા જતા પહેલા, જો તમે આ ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ રીતે તમે આગળ પણ આવી જ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક વાતો સરળતાથી મેળવી શકો છો। હવે તો ચાલો જાણી લઈએ। પ્રારંભ, સકારાત્મક વલણનું મહત્વ। મિત્રો, જીવનમાં સકારાત્મક વલણ એટલે માત્ર આશાવાદી થવું નહીં, પણ દરેક પરિસ્થિતિમાં યોગ્ય ઉકેલ શોધવાની ક્ષમતા પણ। સકારાત્મક વલણ તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું બનાવે છે, સંબંધોમાં મધુરતા લાવે છે અને દરેક મુશ્કેલીને તકમાં ફેરવી દે છે। પહેલો પગલું, તમારા વિચારો પર કાબૂ મેળવો। સકારાત્મક વલણ માટે પ્રથમ જરૂરી છે તમારા નકારાત્મક વિચારો પર નિયંત્રણ મેળવવું। નકારાત્મક વિચારો આવતા હોય ત્યારે તેનાથી દૂર રહેવા માટે ધ્યાન પ્રત્યેની ટેવ વિકસાવો। નિત્યકાળે કંઈક સકારાત્મક વાંચો, શ્રવણ કરો અથવા જોવો। સવારે ઉઠતા જ પોતાના માટે એક સકારાત્મક વિધાન બોલો, જેમ કે મારું આજનું દિવસ ઉત્તમ રહેશે। બીજું પગલું, પોઝિટિવ લોકોને પોતાના જીવનમાં સ્થાન આપો। તમારા આજુબાજુના લોકો તમારી ઉર્જા પર સીધો અસર કરે છે। જો તમારી આસપાસ નકારાત્મક લોકો હશે તો તમે પણ તે જ દિશામાં જવા લાગશો। આવા લોકો સાથે વધુ સમય વિતાવશો નહીં। તેના બદલે એવા લોકો સાથે જોડાઓ જે ઉર્જાવાન હોય, પ્રેરણાદાયક હોય અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે। ત્રીજું પગલું, આભાર પ્રગટાવવાની ટેવ ધરાવો। મિત્રો, આભાર પ્રગટાવવી એ સકારાત્મક વલણ માટે મહત્વપૂર્ણ ચાવી છે। દરરોજ એવા 3 વસ્તુઓ માટે આભાર માનો જે તમારી પાસે છે। નાના નાના ક્ષણોને માન્યતા આપવાથી તમારા જીવનમાં સંતોષ અને ખુશીની ભાવના વધે છે। ચોથું પગલું, નક્કી કરો કે તમારી સ્થિતિમાં ઉકેલ શોધવો છે। જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે ઉકેલ શોધવા માટે દૃઢતા રાખવી જરૂરી છે। એક સકારાત્મક દૃષ્ટિકોણ તમને જણાવી શકે છે કે દરેક સમસ્યામાં એક તક છુપાયેલી છે। તમારા માટે યોગ્ય ઉકેલ શોધવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરો અને પગલાં ભરો। પાંચમું પગલું, આચાર વિધિઓને નિયમિત બનાવો। ધ્યાન, યોગ અથવા પ્રકૃતિમાં સમય વિતાવવો એ વિધિઓ તમારા મગજને શાંત કરે છે અને સકારાત્મકતા લાવે છે। પ્રાર્થના અને આદાન પ્રદાન દ્વારા પણ તમારી અંદર સકારાત્મક ઉર્જા વધે છે। છઠ્ઠું પગલું, તમારું ફોકસ બદલો। જ્યાં તમે ફોકસ કરો ત્યાં તમારી ઉર્જા વધે છે। નકારાત્મક પરિસ્થિતિઓથી દૂર રહીને હંમેશા તેમનાથી તમે શું શીખી શકો છો તે પર ધ્યાન આપો। સાતમું પગલું, તમારા લક્ષ્યોને સ્પષ્ટ રાખો। લક્ષ્યહીન જીવનમાં સકારાત્મક વલણ રાખવું મુશ્કેલ છે। તમારા જીવનના નાના મોટા લક્ષ્યો નક્કી કરો અને તેના માટે દરરોજ એક પગલું ભરો। લક્ષ્યો પ્રગતિ માટે પ્રેરણાના સ્ત્રોત બને છે। આઠમું પગલું, પોતાને સફળતાપૂર્વક ઇનામ આપો। તમે તમારા લક્ષ્યો તરફ આગળ વધો ત્યારે પોતાને પુરસ્કાર આપો। આ નાના ઇનામો તમારા મગજમાં સકારાત્મક સંકેત ઊભા કરે છે અને તમારી પ્રગતિ માટે પ્રોત્સાહિત કરે છે। તો મિત્રો, સકારાત્મક વલણ જીવનમાં ધીરે ધીરે આવે છે, પરંતુ તે એક એવી સેલ્ફ ડેવલપમેન્ટની પ્રક્રિયા છે જે જીવનભર ચાલે છે। તમારું જીવન તમારા વિચારોનું પ્રતિબિંબ છે। તેથી હંમેશા સકારાત્મક વિચારો રાખો અને જીવનના દરેક ક્ષણને ઉત્સાહપૂર્વક જીવતા શીખો। જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આવતા વિડિયોમાં ફરી મળીશું। આપનું ધ્યાન રાખજો અને હંમેશા સકારાત્મક રહેજો। ધન્યવાદ।